स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जया प्रज्ञा पूर्णा प्रभु परमहितस्वी जगने दया दृष्टि याचूं अरज मुझ आप चरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभुने नमीने इच्छूं छूं अनुसरण आप चरणे यदि ये चैतन्ये मुकुर इव भावाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तोन्तरहितः जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगामी भवतु मे। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 સંખ્યા 12 આંક નંબર આંક છે 12 છે। मार्ग साचा मिल गया
छूट गए संदेह होता सो तो जल गया भिन्न किया निज देह। કૃપાળુદેવે કોઈ આત્મજાગૃતિની અપૂર્વ દશાની અદ્ભુત અનન્ય ક્ષણે આ પદ લખ્યું હોય તેમ લાગે છે. માર્ગ સાચા મિલ ગયા તો પહેલેથી નહોતો મળેલો. માર્ગ શું? માર્ગ એના પરથી માર્ગ આવ્યું. તો એના પરથી આપણે મહાવીર સ્વામી મારગડા બતાવ મને, મારગડા બતાવ મને, મારગડો બતાવ કહીએ, એ જ આ મારગડાની વાત છે. માર્ગ મૃગ ધાતુ છે. મૃગ એટલે ક્રિયાપદ ધાતુ, તે મૃગ એટલે શોધવું. અહીંયા મૃગ શબ્દ નથી. મૃગ શબ્દ હોય તો હરણ, પશુ એવું બધું થાય. અહીંયા મૃગ ધાતુ એટલે વર્બ એટલે ક્રિયાપદ, એટલે કે શોધવું, ખોજવું, ગવેષણા કરવી, રિસર્ચ કરવું, સર્ચ કરવું, એ જે વાત છે તે માર્ગ છે. તો અહીંયા કૃપાળુદેવે આટલા ભવો અને આટલા યુગોની સાધનાના અંતે જે શોધ્યું છે, જે તત્વ મૂક્યું છે, જે મહાવીર સ્વામીએ સર્વસંગ પરિત્યાગ કર્યા પછી, દીક્ષા પછીને કેવલ જ્ઞાન પહેલાં 12 વર્ષને 6.5 માસ સુધી જે પુરુષાર્થ કર્યો, જે અદમ્ય પુરુષાર્થ, અપ્રતિમ પુરુષાર્થ કર્યો, તે જ બીજા મહાવીર સ્વામી એવા પરમ કૃપાળુદેવે એમને માર્ગ શોધ્યો. માર્ગ હતો જ, પોતાને શોધ્યો, પોતે પોતાને જડ્યો, પોતે પોતાને મળ્યો. એટલે કે હે આત્મન તું ક્યાં છો? અને પછી કંઈ એક તારી દશા શું હતી? તો કે અનાદિકાળની વિભાવ દશા, મિથ્યાત્વ દશા વગેરે વગેરે અવદશા હતી. એમાંથી હે આત્મન હવે તું માર્ગે ચડ્યો. આજુબાજુ પડી ગયો હતો, કોરાણે થઈ ગયો હતો, એમ હતું. અને હવે બરાબર માર્ગે ચડ્યો, માર્ગ હાથમાં આવ્યો, મોક્ષ માર્ગ આપી શકે તેવી ક્ષમતા ધરાવનારો થયો. એટલે કે પોતાની પાસે હોય તો આપી શકે. તો આપણે ગાઈએ છીએ મોક્ષ માર્ગ દાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર. એ મોક્ષ માર્ગની વાત છે. તો કૃપાળુદેવને જ્યારે દશા થતાં થતાં જે વખતે એમ લાગ્યું છે કે હવે મને માર્ગ જડી ગયો, કે માર્ગ ઉપર છું, માર્ગ હું બીજાને આપી શકું, દર્શાવી શકું, બતાવી શકું એમ છું, ત્યારે આ પદ લખ્યું છે. કોઈ અદ્ભુત ક્ષણે લખાયું છે. ધન્ય રે દિવસ કરતાં પણ આ પદનું મહાત્મ્ય અમુક અપેક્ષાએ વધી જાય છે કે માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ. હવે સાચો રસ્તો એટલે કે મોક્ષનો માર્ગ ત્રણેય કાળમાં એક જ હતો, હોય અને હશે. અને એ જે પરમાર્થનો પંચ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ માર્ગ મળી ગયો. બીજા રસ્તા તો ઘણાય મળ્યા હતા, ઘણી દિશામાં ઘણી જગ્યાએ પ્રયાણ કર્યું હતું, પરંતુ આ માર્ગની વાત જુદી જ છે. એટલે મોક્ષની વાત છે. બધેથી મૂકી દેવું, બધેથી મુકાઈ જવું, બધું છોડી દેવું, બધેથી છૂટી જવું, તેનું નામ મોક્ષ છે. અને તે માર્ગ મળી ગયો છે. માર્ગ સાચા મિલ ગયા. એમાં શું થાય છે માર્ગ મળી જાય? તો કે છૂટ ગયે સંદેહ. આત્મા આમ જ હશે કે કેમ? આત્માનો અનુભવ આ જ હોય કે કેમ? જળ અને ચેતનનો વિવેક એટલે આત્માને આત્મા રીતસર દેખાતો હશે. અસંખ્યાત આત્મપ્રદેશી દ્રવ્યો, એમાં શું એક એક પ્રદેશ દેખાતો હશે? એ તો કેવલ જ્ઞાનની વાત છે. એમ નથી, પણ જોયો, કરતા જાણ્યો અને અનુભવ્યો, તે મોક્ષ માર્ગની વાત છે. અહીંયા એ મોક્ષ માર્ગ આપી દીધો છે, એ મોક્ષ માર્ગ મળી ગયો છે. તેથી શું થયું? તો કે છૂટ ગયે સંદેહ. જે કોઈ નાની મોટી શંકા હોય, આટલા ગૌને, આટલા યોજનને, આટલા માપને, એ તો બધી નાની નાની શંકા છે. પણ મુખ્ય વાતમાં, મૂળ મુદ્દાની વાતમાં, મુદ્દા માલમાં, આત્માના અનુભવમાં, આત્માના ઉપયોગમાં જે શંકા વર્તી હોય, તે સંશય, વિપર્યય અને અધ્યવસાય, અનધ્યવસાય, એ જે 3 દોષ છે, એ જ્ઞાન થતાં નીકળી જાય છે. અહીંયા સમ્યક જ્ઞાન થતાં આ 3 દોષ નીકળી જાય છે, ફગાવી દેવાય છે. એટલે કે હવે સંશય જેવું, શંકા જેવું કે સંદેહ જેવું હોય જ નહીં. દેહધારી જ છે, પણ એમાં દેહ છે, સંદેહ નથી. એટલે કે શંકા નથી. દેહ તે દેહ છે, આત્મા તે આત્મા છે. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. સાંભળેલું હોય, વાંચેલું હોય, અનુભવી દીધું છે, શ્રદ્ધાપૂર્વકનું સમ્યક દર્શન છે, અનુભવપૂત દૃષ્ટિ પછી આ લખાયું છે. માર્ગ મળી ગયા પછી લખાયું છે. હવે જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા સ્થાપવા જેવું નથી. તો હવે જ્ઞાન હિ જ્ઞાન છે, માર્ગી માર્ગ છે, સાચો માર્ગ છે, ખરો માર્ગ છે, મોક્ષ માર્ગ છે. કોઈ જાતની લવલેશ શંકા નથી. એટલે કે કોઈ પણ જાતના જ્ઞાનમાં દોષ નથી.
બધું જ કડાકા બંધ છે, ધડાકા બંધ છે, કુમારી બંધ વાત છે. વસ્તુનું સ્વરૂપ આમ જ છે, વસ્તુની સ્થિતિ આમ જ છે. અનુભવીને કહીએ છીએ સર્વજ્ઞ પ્રણીત તત્વ તો હોય, એની શ્રદ્ધા, એનો સ્વીકાર, સાચા અર્થમાં સ્વીકાર અને સાચા અર્થમાં અંગીકાર કરી છે. સ્વીકાર મનથી હતી, બુદ્ધિથી હતું. હવે ઉપયોગપૂર્વક સ્વીકાર છે કે જેમ કહ્યું છે તેમ જ આત્મા છે તેવી દશામાં આવીને લખાયું છે, એટલે આવું પદ લખાયું છે. પછી વળી કે છે હોતા સો તો જલ ગયા. હોતા શું? તો કે ગુજરાતી, હિન્દી, રાજસ્થાની બધી ભાષાનું મિક્સચર કરીએ તો હોતા એટલે ભ્રાંતિ, હોતા એટલે મિથ્યાત્વ. જે કંઈ હતું તે એ હોતાનું હતું એમ કહેવાનો અર્થ નથી. ભ્રાંતિ અને મિથ્યાત્વ જ કહેવું છે કે વેદાંત દર્શનથી લ્યો તો ભ્રાંતિ પંચક, એ પાંચે પાંચ ભ્રાંતિ જતી રહી છે. અને જૈન દર્શનથી લ્યો તો મૂળ મિથ્યાત્વ તો 2 જ પ્રકારના, ગૃહિત અને અગૃહિત, પછી 5 પ્રકાર, પછી 8 પ્રકાર ને પછી 25 પ્રકારનું મિથ્યાત્વ. એ બધું પણ ગયું. જે હતું તે હતું, અથવા તો જે ભ્રાંતિ, જે અજ્ઞાન, જે મિથ્યાત્વ. અહીંયા તો 2 જ શબ્દ સૂજે છે, વેદાંત દર્શનથી ભ્રાંતિ, વિતરાગ દર્શનથી મિથ્યાત્વ. એનું નામ હોતા. સો તો જલ ગયા, તે તો જલી ગયું, બળી ગયું, દહી ગયું, નાશ પામી ગયું. તે તો એનું તો લાસ્ય નૃત્ય થઈ ગયું. એટલે કે શિવજી લાસ્ય નૃત્ય કરે છે એવા ઉલ્લાસ નૃત્યથી અહીંયા કૃપાળુદેવે આ પદ લખ્યું છે. એટલો જ અદમ્ય ઉલ્લાસ છે. ત્યારે કહેવાય છે કે આ અનાદિકાળનું, અનંતકાળનું જે કાંઈ હતું, રહ્યું સયું, તે વહેમ, વિજ્ઞાન, મિથ્યાત્વ, ભ્રાંતિ, એ બધું જલી ગયું છે, બળી ગયું છે. પછી એને તાંડવ નૃત્ય કહેવાય કે પ્રલય કરી નાખ્યો, કર્મોને ચકચૂર કરી નાખ્યા, બાળી નાખ્યા છે. આ અજ્ઞાન વશાત ને મિથ્યાત્વ ને ભ્રાંતિ વશાતનું એકેય કર્મ બાકી નથી. ભિન્ન કિયાની જ દેહ. માનો કે બીજું બધું કર્યું પણ દેહને આત્મા જ જુદા ન પાડ્યા હોય કે પડ્યા હોય તો કે પ્રયોગવીર છે, બીજો મહાવીર છે. એટલે પ્રયોગમાં લાવ્યા છીએ, પ્રેક્ટિકલી કરી બતાવ્યું છે કે હવે અનુભવ થઈ ગયો છે કે દેહ જુદો છે, આત્મા જુદો છે. 2 ફટ જુદા હોય, એથી પણ વિશેષ દ્રવ્ય અનુભવ જે હોય તે થઈ ચૂક્યો હોય ને લખાતું હોય તેવી રીતે લખ્યું છે ભિન્ન કિયાની જ દેહ. દેહની સાથે જ આત્મા કે આત્માની સાથે દેહ રહેલા હોવા છતાં, એક ક્ષેત્રમાં રહેતા હોવા છતાં બંને જુદા હતા. એ માન્યું હતું, સ્વીકાર્યું હતું. પરંતુ હવે અનુભવીને કહીએ છીએ કે દેહ દેહની જગ્યામાં છે, એની કારમણ વર્ગણામાં છે, અને આત્મા તો જુદો જ છે, એના અસંખ્યાત આત્મપ્રદેશમાં છે. તો ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને આ તેજસથી, કારમણ શરીરથી અને દેહથી પણ ભિન્ન અવલોકનની દૃષ્ટિ સાધ્ય કરીને પદ લખ્યું હોય તેમ સમજાય છે. આગળ જઈએ. સમજ પીછે સબ સરલ હૈ, બીનું સમજ મુશ્કિલ, ये मुश्किली क्या कहूँ, ये मुश्किली क्या कहूँ. સમજ પીછે સબ સરળ. આપણે પણ વ્યવહારમાં બોલતા જ હોય છે કે એક વખત આવડી જાય, એક વખત સમજાઈ જાય, એક વખત બતાવી દો, એક વખત કરી લઈએ, પછી બધું સહેલું છે, પછી બધું આવડી જાય. એક મૂળમાં જ પહેલી વાર જ અઘરું છે. એમ જ પરમાર્થની વાત છે કે સમજ પીછે સબ સરળ. જે વ્યક્તિ સમજે છે, શું સમજવાની વાત છે? સ્વરૂપ સમજવાની વાત છે. કોના સ્વરૂપ સમજવાની વાત છે? પોતાના આત્મ સ્વરૂપ સમજવાની વાત છે. જો એ સમજી ગયા કે જે સ્વરૂપની સમજણ વિના પામ્યો દુઃખ અનંત. હવે ગુરુદેવની કૃપાથી, સદગુરુદેવની કૃપાથી, ભગવાનની પરમ કૃપાદેવની કૃપાથી આપણને સ્વરૂપ સમજવું મુશ્કેલ નથી, સમજાય છે એમ છે. આ તો કૃપાદેવ પોતે લખે છે, અને પોતાના માટે લખે છે, જીવો માટે લખે છે કે સમજી જશો, એક આ જીવ સમજે તો સહજમાં મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. આ શુદ્ધ સહજ સ્વભાવની વાત. જો સમજે તો તરત સમજે છે, ત્યારે જ સમજે છે. શરૂઆતના ગાળામાં જ સમજી જાય છે, નહીં તો ક્યારેય પાર આવતો નથી. બહુ જ ટૂંકા ગાળામાં, બહુ જ જલ્દી, શરૂઆતના તબક્કામાં જ્યારથી શરૂઆત કરે છે ત્યારથી સમજી જાય તો ક્ષણમાં સમજી જાય, અથવા તો બહુ ટૂંકમાં સમજી જાય. દિવસો, મહિનાઓ, વર્ષોમાં હિસાબ નથી, પણ શરૂઆતમાં સમજી જાય છે. જો ખોરંભે પડ્યું તો પછી એનો આરોવારો આવતો નથી. બીનું સમજ મુશ્કેલ. સમજણ વિના જ બધી મુશ્કેલી છે, અઘરું છે. તો કયું સ્વરૂપ સમજવાની વાત છે? આત્મ સ્વરૂપ સમજવાની વાત છે. એ મુશ્કેલી ક્યાં કહું? એટલે ભગવાનને જેવા ભગવાનને લાગે છે કે અહો આ મુશ્કેલ છે, અનંતકાળ કાઢી નાખ્યો છે, અનાદિકાળથી આ યાત્રા આરંભી છે, પરંતુ હજી સ્વરૂપ સમજ્યા નથી, અને સંપૂર્ણ સાંગોપાંગ સર્વાંગે નથી સમજ્યા, માટે જ સિદ્ધશિલા પર નથી. કદાચ કોઈ અંશે સમજ્યું હોય, કદાચ અંશે સમજવાનો પુરુષાર્થ હોય, પરંતુ નથી સમજ્યા, સંપૂર્ણ નથી સમજ્યા, એટલે તો બહુ પરિભ્રમણ રહ્યું છે.
જેટલા ભવને જેટલું રહ્યું હોય તેટલું. તો સમજ ઉપર ભાર છે, અને સમજે એને જ કહેવાય કે જે સમજીને ક્ષમાવાનું ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે. એટલે સ્વરૂપની સમજ જ છે. સમ વત્તા જ, સમ પરિણતિ હોય, સમભાવ હોય, બધું બેલેન્સ હોય, એમાંથી જે જન્મે છે ધારા ભાવ કે ઉપયોગ તેનું નામ સમજ. બીજું શું લાંબી વાત છે. સમવત્તા સમ્યક પ્રકારે અને સમભાવે સમતાપૂર્વક અને સમપરિણતિ છે, બધું જ બેલેન્સ છે. નહીં રાગ નહીં દ્વેષ. રાગ પણ થોડો ને દ્વેષ પણ થોડો એ નહીં ચાલે, એ વૈષમ્ય છે, વિષમતા છે. અહીંયા નહીં રાગ અને નહીં દ્વેષ, નહીં શુભ ભાવ નહીં અશુભ ભાવ. તો શુભાશુભ ભાવ એમ નહીં, પરંતુ શુદ્ધ ભાવ. તો એક વખત જીવ સમજી જાય, સ્વરૂપનો લક્ષ થઈ જાય, સ્વરૂપનું ભાન થઈ જાય. બીજું સમજણ એટલે બીજું કાંઈ નથી. પહેલાં સ્વરૂપનો લક્ષ, પછી સ્વરૂપનું ભાન, અને પછી સ્વરૂપના ભાન થાય એટલે એમાં સ્થિતિ થાય છે. તો એ જ વખતે એને આત્મ અનુભવ છે, સ્વભાવનું ભાન છે, કર્મ સંતતિ તૂટે છે. તે જ વખતે એની સમજણ સમ્યક થઈ. એટલે કે આજ સુધીની સમજણ હતી એ કાં તો અણસમજણ હતી અથવા ગેરસમજણ હતી. હવે સમજણ થઈ, સમજ થઈ, સાચી સમજ થઈ. બીનું સમજ મુશ્કેલ, સમજ્યા વિના બધું અઘરું જ છે. આપણે પણ ખરેખર સમજીને વાંચ્યું, વિચાર્યું, ગાયું હોય, બોલ્યા હોય, યાદ રાખ્યું હોય તો આપણને સુગમ છે. નહીં તો ગોખેલું, ઉછીનું, ઉધાર પ્રોમ્પ્ટિંગ કોઈ કરતું એને બોલી જતા હોય, અથવા તો સમજ્યા વિના પોપટીઓ બોલી જતા હોય, તો એની સમજ કેવી છે એ આપણે સમજી શકીએ છીએ. એની સમજ જ નથી, એને અણસમજ જ કહેવાય છે. તો આ મુશ્કેલી ક્યાં કહું, પછી કૃપાળુદેવને શબ્દો જડ્યા નથી. આ શબ્દ સમ્રાટ છે, સ્વામી છે ને, તો પણ એમને ડોટ્સ કરીને મૂકી દીધું કે આપણે રિપીટ કરીને બોલીએ કે એ મુશ્કેલી ક્યાં કહું. એનો કોઈ આરોવારો નથી, અંત અનંત છે, અપાર છે, મારે કંઈ કહેવું જ નથી એમ કરીને કૃપાળુદેવે કદાચ લખ્યું જ નથી. અને બીજું આપણને શંકારીએ કે લખ્યું હોય ને આપણને ફાટી ગયું હોય અથવા કોઈ પણ કારણે મળી શક્યું ન હોય. પણ વધારે એવું લાગે છે કે કૃપાળુદેવને લખવું ઠીક જ લાગ્યું નથી. खोज पिंड ब्रह्मांड का पत्ता तो लग जाए, यही ब्रह्मांडी वासना जब जावे तब. पाछा डोट्स છે, મૂકી દીધું છે. ખોજ પિંડ બ્રહ્માંડ કા. પિંડ શું? તો કે પિંડ એટલે આપણે લોટનો પિંડો કહીએ એ. તો કે એવી જ રીતે અનંત પૂતગલ પરમાણુનો ભળેલો મળેલો પિંડો, એવો દેહ. એટલે કે પિંડ એટલે અહીંયા દેહ અથવા તો શરીર અથવા કાયા જે કહીએ છીએ તે દેહ રાખીએ છીએ. બ્રહ્માંડ કા, સામે બ્રહ્માંડ કીધું છે. એક એવી યુક્તિ છે કે પિંડે સો બ્રહ્માંડે, જે દેહમાં છે તે જ બ્રહ્માંડમાં છે, બ્રહ્માંડમાં છે તે જ દેહમાં છે. એટલે કે સ્વર્ગ, નરક, પૃથ્વી, મોક્ષ બધું દેહમાં જ છે ને નથી. ઉપરનો ભાગ બધો સ્વર્ગ કહેવાય, નીચે નરક કહેવાય, વચ્ચેનો મૃત્યુલોક કહીએ છીએ તે માનવલોક કહીએ છીએ, એમ કહેવામાં આવે છે. વળી નાભી પ્રદેશના જે 8 રૂચક પ્રદેશ ઉપર ઉપયોગ જાય તો મોક્ષ થઈ જાય, કેવલ જ્ઞાન થઈ જાય છે. તો એ અપેક્ષા એ બરાબર ત્યાં વચ્ચે સેન્ટરમાં મોક્ષ કીધો, વગેરે વગેરે વાત છે. તો એ બ્રહ્માંડની અને પિંડ સાથેની સરખામણી થતી હોય છે અહીંયા. ખોજ પિંડ બ્રહ્માંડ કા, કે તું શોધ, તું ખોવાઈ ગયો છે, તું તને મળતો નથી, તું ખોજ. ખોજમાં જ અર્થ આવી જાય છે ખોવાયેલું જડે તે. તો ખોવાયો છે નહીં, છતાં તું માને છે કે હું આત્મા ખોવાયો છું, મને મળ્યો નથી. એટલે ખોવાયેલું જડી જવું કે ખોવાયેલું શોધી દેવું, શોધી કાઢવું, તેનું નામ ખોજ. તો ખોજ જ કરી નથી આત્માની ખોજ. તો પિંડમાં જ રહેલું છે. પિંડમાં એટલે દેહ, અને દેહ એકલો તો છે નહીં, નિશ્ચેતન તો છે નહીં, દેહની સાથે રહેલો આત્મા. તો કે એ દેહમાં જ આત્મા છે. એટલે કે આત્માની સાથે દેહ છે, દેહની અંદર આત્મા છે. તો કે અંદર ને ઉપર એમ બોલવું તો બોલાઈ જાય છે. હકીકતે બંને દ્રવ્ય જુદા જ છે, પણ એમ કે એક સાથે રહેલા છે. તો તું એમાંથી આત્મતત્વને શોધી કાઢ. અત્યાર સુધી, હજુ સુધી હજી હું દેહ છું, દેહ મારો છે, દેહાદિક પદાર્થ મારા છે, એ અહમત્વ, મમત્વ બુદ્ધિ રહી છે. એની બદલે હું દેહ જ નથી, હું આત્મા છું એમ શોધવાની વાત છે. તો ખોજ પિંડ બ્રહ્માંડ કા. આ બ્રહ્માંડ છે ત્યાં શોધવા જવાનું નથી, કેવલ જ્ઞાન ત્યાં લેવા જવાનું નથી. આત્મામાં આત્મજ્ઞાન છે, આત્મામાં કેવલ જ્ઞાન છે. તો ખોજ પિંડ બ્રહ્માંડ કા એટલે બીજે બધે શોધવાની બદલે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. તો પછી બીજે શું કામ જવું જોઈએ? એટલે કે દેહ ને આત્મા સાથે રહ્યા છે, એમાં તું દેહ સ્વરૂપે માને છે, એ સ્વરૂપથી જુદું, એ સ્વરૂપથી બિલકુલ જુદું, બિલકુલ જુદા લક્ષણવાળું જે દ્રવ્ય છે એને તું શોધ. અને તારી પાસે જ રહેલું છે, તારી માં જ રહેલું છે. એટલે કે અંતરંગ પરિણતિ કરવા માટે, અંતર્મુખ થવા માટે, રિસર્ચ કરવા માટે પોતે પોતાને ખોજવા, શોધવા, ઢૂંઢવા નીકળી જવાનું છે. પત્તા તો લગ જાય, તને મળી જ જશે. પત્તા, ઠેકાણું, એડ્રેસ એનું એ જ છે, બીજે નથી.
નથી. પોતાનો આત્મા પોતાની પાસે છે, પોતાના દેહ સાથે જ રહેલો છે. બીજાનો આત્મા બીજાની પાસે છે. સ્વ છે ત્યાં પર નથી ને પર છે ત્યાં સ્વ નથી. એટલે કે પોતે જુદો જ છે. તો એમાંથી જ તારે આત્માનું ઠેકાણું શોધવાનું છે, બીજે જવાની જરૂર નથી. કેવી રીતે મળે? યહી બ્રહ્માંડી વાસના જબ જાવે તબ મિલ જાય. આપણે રાખીએ તબ આય કે તબ મિલ જાય. કેવી રીતે? તો કે બ્રહ્માંડી વાસનાનું તું જો ત્યાગ કરી દે તો. બ્રહ્માંડી વાસના શું તે કહેવાય? તો કે સાંસારિક વાસના, સર્વ પ્રકારની માયિક વાસના, મિથ્યા વાસના. કૃપાળુદેવે તો વચનામૃતજીમાં ઘણી જગ્યાએ મૂક્યું છે. તો સંસારનો ભાવ છે, દેહનો ભાવ છે, મિથ્યાત્વનો ભાવ છે. અગર તો જે કાંઈ પૌદ્ગલિક સુખની માયા છે એ બધું જે માયિક સુખની વાત છે તે બ્રહ્માંડી વાસના. જગત આખાનું જોઈએ છે, દુનિયા આખી વસાવી છે, દુનિયા આખીની વસ્તુ જોઈએ છે, દુનિયા આખી સાથે કોન્ટેક્ટ રાખવો છે, આ સંગભાવ છે. આ જે બ્રહ્માંડી વાસના છે, ધર્મને નામે પણ મિથ્યા વાસના રાખીને બેઠા છે, એ યહી બ્રહ્માંડી વાસના એ છોડી દઈએ. એ જ દેહમાં દેહ પ્રત્યેનો ભાવ કે વાસના રહેલી છે એ છોડી દઈએ તો પછી ક્યાં જાય? જબ જાવે તબ આ જાય. એટલે કે આ જશે એટલે પેલું તો ઊભું જ છે. દેહ ને આત્મા બંને એક જ જગ્યાએ રહેલા છે. તો એમાંથી દેહ જતા એટલે કે દેહ ભાવ જતા આત્મભાવ તો એની જગ્યાએ છે જ, સ્વભાવ તો છે જ. વિભાવ પરિણતિ ન કરે એટલે તરત જ તે સ્વભાવના ભાનમાં આવે. એટલે એટલું સમજી જવાનું છે કે પ્રીતિ અનંતી પર થકી તોડે તે અહીં જોડે. એ જ વસ્તુ અહીંયા કહી છે કે આ બ્રહ્માંડી વાસના છોડી દેવાની છે. કેવલ જ્ઞાન પણ કેવી રીતે થાય છે? એ બધી દુનિયા પાસે જઈ જોઈને જાણીને થાય છે, જ્યાં બેઠા હોઈએ ત્યાં. અને વગર ઉપયોગે તો કે કેવલ જ્ઞાન લોકાલોક પ્રકાશક જ્ઞાન થાય જ. કેમ કે એક આત્માને સંપૂર્ણપણે જાણી લીધો તો પછી સમસ્ત લોકાલોકનું જ્ઞાન એમાં જડાહડા થવું જ પડે, થાય જ. એટલે સવાલ નથી. સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ભાન થઈ ગયું એટલે પેલું લોકાલોક પ્રકાશક જ્ઞાન તો આવીને ઊભું જ રહે છે. એટલે આપણે જે કહીએ છીએ તે કે માટે એક સમસ્ત દૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. તો સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે એટલે શું? કે તારી પાસે જ્ઞાન છે અને જ્ઞાનમાં બધું દેખાવા માંડશે, ચકડોળમાં બધું ઝૂમવા માંડે, ફરવા માંડે. તેમ તારે ક્યાંય જવાની જરૂર નથી. આ દેશમાં જઈ આવું, જોઈ આવું, આ જગ્યાએ ફરી આવું, જોઈ આવું, આ સ્થળના દર્શન કરી આવું, એ ભગવાનને દર્શન કરી આવું, એમ કાંઈ કરવાનું રહેતું નથી. પોતાને સંપૂર્ણ સાંગોપાંગ દર્શન થઈ જાય છે. તે શું છે? તો કેવલ જ્ઞાન છે. કેવલ જ્ઞાન થતાં પહેલાં શું છે? તો કે આત્મજ્ઞાન છે, આત્મદર્શન છે, સમ્યક દર્શન છે. તો તું ક્યાં છો? આત્મા ક્યાં ખોવાયો છે? ક્યાંય ખોવાયેલો નથી, પોતાની પાસે છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, પણ દૂર લાગે છે. અને એ જ જીવનો મોહ છે, ભ્રાંતિ છે. અને આ ભ્રાંતિ કઢાવવા માટે નીકળી ગઈ એટલે કૃપાળુદેવે પદ લખી દીધું છે આપણને બોધ આપવા માટે. आप को भूल गया इनसे क्या अंधेर, समर समर अब हसत है नहीं भूलेंगे फिर. आप को भूल ગયા इनसे क्या अंधेर. તો અનાદિકાળથી રખડીએ છીએ તો આપણને આપણો આત્મા જ ખબર નથી, કે આત્મતત્વ જ મળતું નથી, કે આ ભાવમાં પણ આપણને આપણો આત્મા જ મળતો નથી, કે ભૂલી ગયા છીએ. તો કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. એ જ વસ્તુ અહીંયા છે કે આપ કો ભૂલ ગયા. આપ એટલે આત્મા, તમે, આપ એટલે તમે. તમે તમારા આત્માને ભૂલી ગયા. કૃપાળુદેવ કહે છે ઇનસે ક્યાં અંધેર. તો કે અંધેરી નગરી ને ગંડુ રાજા. તો કે અરે આવું નગરી, આત્મા જ બધો હિસાબ રાખે, કિતાબ રાખે, આત્મા જ બધો રેકોર્ડ રાખે, આત્મા જ ઇન્દ્રને આત્મા જ ઇન્દ્રિયો બનાવે, દેહાંતર થાય ત્યારે પણ. તો પછી એ આત્મા અને એનું જ આપણને ભાન નથી, આત્માની જ શંકારીએ છે ને આત્માનું જ ભાન નથી. એટલા માટે એનાથી મોટું અંધારું શું હોઈ શકે? આથી વધારે અંધાપો અને અંધારું, અંધેર આથી કાંઈ વધારે હોઈ શકે જ નહીં. આપણને એ ભાન જ નથી. બરાબર એમ થાય કે દેખાય છે, સંભળાય છે વગેરે. એમ અહીંયા દેખાવાની વાત છે તો કે વિઝન ક્લિયર કટ છે, પણ વિઝન ક્લિયર કટ નથી જ. આમ જુઓ તો જેમ ભવરોગ છે, મિથ્યાત્વ છે, એવી રીતે કાંઈ આપણને દેખાતું નથી. શું કામ? તો કે આત્મજ્ઞાન નથી, સમ્યક દર્શન નથી. એટલે એ મોટામાં મોટું અંધારું છે. અને એમાં કૃપાળુદેવ તો વળી સ્વચ્છંદ રૂપી અંધાપો કહી દે કે અંધત્વ વર્તે છે ત્યાં સુધી કાંઈ થઈ શકતું નથી.
પૂછે છે એટલે કેવું પડે, ઇનસે ક્યાં અંધેર, સમર સમર અબ હસત હે, નહીં ભૂલેંગે ફેર. હવે અમને અમારી અણસમજણ ઉપર હસવું આવે છે, યાદ કરીને અમે હસીએ છીએ, અમારી મૂર્ખ શિરોમણીપણા પર હસીએ છીએ કે હે ભગવાન, સમર સમર એટલે કે સ્મરી સ્મરીને, યાદ કરી કરીને હવે હસવું આવે છે કે અરે ભૂત ભવોમાં, ભૂતકાળમાં તો આવું કર્યું, પણ આ ભવમાં પણ શું કર્યું અથવા શું કરી રહ્યા છીએ. આટલી બધી અણસમજણ, આટલું બધું આપણને ભૂલી ગયા છીએ, પોતે પોતાને ભૂલી ગયો, આત્મા પોતાના સ્વરૂપને સંભાળતો જ નથી, એ સમજવાનો પુરુષાર્થ પણ કરતો નથી અને યાદ પણ આવતો નથી. આપને ખબર છે વ્યવહારમાં કોઈક વખત કોઈ વ્યક્તિ પડી જાય તો બીજા તો હશે પણ પોતેય હશે. મને એ ક્યારેય સમજાયું નથી કે કેમ હશે, પણ ભગવાન કહે છે એટલે હવે સમજાય છે કે અચ્છા એમ જ છે, પોતાની ભૂલ પર હશે છે, પોતાની અણસમજણ પણ હશે છે, દુઃખ લાગે છે, બીજા હશે એ વધારે ખોટું છે, એ તો અપમાન છે અને ખરેખર ખોટી ટેવ છે, ખરાબ ટેવ છે. પરંતુ પડનારો જીવ પોતે હસી પડે છે, દુઃખ નથી લાગતું, પણ એમ થઈ જાય છે કે અરે આટલું બેલેન્સ ન રહ્યું, આટલું ચૂકી ગયું, આટલું ન દેખાયું, અથવા તો આટલું બેલેન્સ ચૂકી ગયો, અથવા તો વાતમાં હતો, હસવામાં હતું, ધ્યાન નહોતું એટલે નીચે નહીં જોઈને ચાલ્યું એટલે પડી જવાયું, એમ કરીને પોતાની મૂર્ખાઈ પર, અણસમજણ પર, ગેરસમજ પર હશે, ઇમ્બેલેન્સ પર હશે, એ અસંતુલન પર હશે. એ જ વાત અહીંયા છે કે મેં મારું દેહ રીતે જ સ્થાન આપ્યું કે આ રોલ જ મૂક્યો, તે રોલ જ મૂક્યો, કે કોઈના કાકા મામા ભાઈ ભાઈ બનશે એમ, અથવા તો કોઈના મમ્મી માસી ફોઈબા છે એમ, એવી જ રીતે રોલ મૂક્યો, એવો જ રોલ ભજવ્યો, લાઈફ પાર્ટનર અથવા તો બિઝનેસ પાર્ટનરના જ રોલ મૂક્યા. આત્મા છે પોતે એઝ વેલ એઝ સામે પક્ષે બધા આત્મા છે એનો ખ્યાલ જ નથી રાખ્યો, અને આત્મા છે, જીવ છે, તો પછી જીવનું સ્વરૂપ શું હોય, કંઈક જુદું હોય, એની બદલે મેં બીજું જ માન્યું છે. એમ મને યાદ આવ્યા કરે છે, યાદ કરી કરીને, સ્મરણ કરી કરીને, સ્મરીને, ભૂલને યાદ કરીને હું આ રીતે હસ્યા કરું છે. મારી અણસમજણ પર, મૂર્ખાઈ પર હું હસું છું, અમે હસીએ છીએ. નહીં ભૂલેંગે ફેર, હવે ફેર ગણવાના નથી. બરા રસીદાસજી કહે ફેર નહીં આવણા. લોકો ચિંતા કરે કે જીવ જતો નથી, પણ કે લખી દીધું, કલમ મંગાવે છે, બોલાતું નથી, ઉઠાતું નથી, પાટી પેન મંગાવે છે, કોઈ એમનો સંકેત પણ સમજી શકતા નથી, અને ફેર નહીં આવણા લખી દીધું. એવી રીતે અહીંયા પણ કૃપાળદેવ કહે છે નહીં ભૂલેંગે ફેર. હવે અમે તો ભૂલવાના નથી, પણ હે જીવો, પાઠકો, વાંચનારાઓ, તમે પણ હવે જીવો, આવું ભૂલ કરતા નહીં, પરિભ્રમણ કરતા નહીં, સમજી લ્યો, સ્વરૂપને સમજ કરી લો. નહીં ભૂલેંગે ફેર, ફરીથી ભૂલવાના નથી, ફરીથી આવવાના નથી, આ ભૂલનું પુનરાવર્તન કરવાના નથી. અત્યાર સુધી ન સમજ્યા તો કાંઈ નહીં, અને સમજ્યા છીએ માનીને ઠગાયા તો કે ઠગાયો આજ સુધી અત્યંત, હવે તો માફ કરો ભગવાન, હવે ખતમણી જમાં ભૂલ કરવાના નથી. આગળ જઈએ. જहाँ કલ્પના જલ્પના તहाँ માન દુઃખ છાય, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાય. જ્યાં સુધી કલ્પના અને જલ્પના છે ત્યાં સુધી દુઃખની છાયા જ છે. હવે કલ્પના શું ને જલ્પના શું? કલ્પના મનની વસ્તુ છે, મનથી માની લીધેલી કાંઈ પણ વાત વિચારણા છે તે, કે કોઈ પણ તરંગ, કોઈ પણ ખયાલ કહીએ છીએ, બધા ખોટા, એ કલ્પના છે. સત સિવાયની બધી વાત કલ્પના છે. સત અસ્તિત્વ કહેતા ત્યાં સ્વભાવ, તો એ જે બધું છે એના સિવાયનું બધું છે તે વિભાવ છે એમ નથી કહેવું, પણ સતની સામે હંમેશા કલ્પના મુકાય છે. બંને વિરોધાભાસી છે, કે નથી અને માનીએ છીએ. આકાશ કુસુમવત કહીએ છીએ, કેટલી બધી વત શશ શિંગવત કહીએ, કે જેને શિંગડા નથી, સસલાને શિંગડા ન હોય, તેમ છતાં આપણે બોલતા હોઈએ, કહેતા હોઈએ. આકાશમાંથી ફૂલ ન હોય, આકાશને આકાશ કુસુમવત કહીએ. તો એ જે બધી અશક્યવત છે એ પણ કલ્પના કહેવાય, અને શક્ય લાગે છે કે આમ થઈ શકે, આમ હોઈ શકે, આને જ આત્મા કહેવાય. આમ જ આત્મા પ્રાપ્ત થાય, આમ જ ધ્યાન થાય, આમ કરીએ તો આત્મધ્યાન થાય. એમ જે બધી વાતો કીધી છે, આત્માના સ્વરૂપના નિર્ણયમાં જ્યારે કલ્પના જ આવી છે ત્યારે સતનો લક્ષ તો શું, પણ સત પ્રત્યે નિર્દેશ પણ નથી. સતથી ક્યાંય આગે છે, કલ્પનાથી પર આગે એવું સત રહેલું છે. 211મા પત્રમાં કહ્યું છે એ જ કલ્પનાની વાત છે. એટલે કલ્પના આપણે વ્યવહારથી કહીએ છીએ તે ખરું, કલ્પનાબેન મને માફ કરે, પણ એની જ વાત છે, અને એ મનની વાત હતી. પછી જલ્પના શું, તો કે વચન યોગ આવ્યો. ઘણી વખત આપણે વચનથી, મનથી શાંત હોઈએ, એટલે કે મનથી શાંત હોઈએ છીએ એવું રાખીએ છીએ પણ હોતા નથી. વચનથી શાંત થવાનો પ્રયત્ન કરીએ છીએ, મૌન સેવીએ છીએ, મૌન લઈ લઈએ છીએ,
અને પ્રયત્નપૂર્વક પછાણપૂર્વક પણ હોય, એમનામ પણ હોય, પણ ત્યારે જલ્પના તો ચાલુ જ હોય છે. તો એ જલ્પના શું છે? તો કે સાદી ભાષામાં બબડાટ, મનમાં બોલ કરવું, મનમાં વિચાર આવ્યા કરે તે. અને હંમેશા મૌન લેનારને ખ્યાલ છે કે મનના વિકલ્પ ત્યારે મોટે ભાગે વધી જાય, શાંત થવા જોઈએ એની બદલે વધી જાય, ગણગણ કરવાનું મન થાય. ભગવાનનું પદ હોય, આત્મસિદ્ધિજી હોય કે બહુ પુણ્ય કેરા હોય કે કોઈ સુંદર સ્તવન હોય, પણ એ પણ જો બોલ કરીએ છીએ, ગુંજ્યા કરે છે મનમાં, અને વચનથી ગણગણ કરીએ છીએ, ગાવાની વાત જુદી છે, કીર્તન ભક્તિ છે, તો એ વખતે પણ આપણને જલ્પના કહેવાય, એ વખતે ભક્તિ નથી કહેતી. ભગવાનના વચન છે, સારી વાત છે, શુભ ભાવ છે, પરંતુ એ ભક્તિ નથી. ભક્તિ ક્યારે છે? તો કે સ્વરૂપમાં ભાગ પડાવી જાય છે, ભગવાનના સ્વરૂપમાં ભાગ પડાવી જાય છે, જેવો તું તેવો હું, ત્યારે એ ભક્ત છે, ત્યારે એની ભક્તિ છે, ત્યારે એનો ધર્મ છે, ત્યારે એ ધર્મી કહેવાય છે. ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કે પુરુષાર્થ છે. જેમ સામાયિક લીધે સામાયિક નથી થઈ જતું, એમાં સમભાવ આવે છે અને સામાયિક ભાવ વેદાય છે. તે સમયે જો આત્માનો અનુભવ થયો તો તે વખતે એને સામાયિક છે એમ કહેવાય. બાકી દ્રવ્યથી છે, સ્થૂળ દૃષ્ટિથી છે. એ સમતા ભાવ લાવવા માટેનું છે, એવું જ ધ્યાનનું છે કે જો એ પ્રમાણે અવસ્થા થાય છે, દશા થાય છે, આત્મા થઈને રહીએ છે, તો એને આત્મધ્યાન છે, નહીં તો આત્મધ્યાન નથી. પણ ધ્યાન માટેનો પ્રયાસ, પુરુષાર્થ કે મહેનત છે. તો અહીંયા જલ્પના એટલે જો ભગવાનના વચનને પણ બબડાટ કહી દેવાતો હોય, માનો કે પત્ર મોઢે કરવો છે, બહુ સુંદર વાત છે, પરંતુ ત્યારે આપણે બોલ કરીએ, ગોખીએ, એ વખતે કહેવાય તો જલ્પના છે. હંમેશા ધર્મ કે આત્મા સિવાયની વાતને જલ્પના બબડાટ કહેવાય એવું નથી. એટલે કોઈ પણ વાત સમજવાની છે કે આપણને જે છેલ્લું સાંભળ્યું હોય, છેલ્લો રાગ બેસી ગયો હોય, તો એ આપણા મનમાં ચાલતો હોય, પછી વચનથી પણ ગુનગુન કરીએ તો એ ગુંજ કરીએ, ગુંજારવ છે, એની ના નથી, પરંતુ એક જાતનો અવાજ જ છે અને એક જાતની એ જલ્પના જ છે. એટલે કે એ પણ છોડી દેવાનું છે. જ્યારે કલ્પનાય નથી, જ્યારે જલ્પનાય નથી, જ્યારે વચનથી નથી બોલતા તો મનથી બોલીએ છીએ, અથવા અવાજ ના આવે અને હોઠ ફફડાવીએ, હોઠ પણ ન ફફડાવીએ અને મનમાં જ ગાગા કરતા હોઈએ, તો એ પણ ત્યારે જલ્પના જ છે. એ વિચારવા જેવું છે. જ્યારે અંતરવાચા અને બહિર્વાચાનો સાયમલ્ટેનિયસલી ત્યાગ થાય, એકી સમયે ત્યાગ થઈ જાય, ત્યારે જીવને સ્વસ્વરૂપનું ભાન થઈ જાય છે. એટલા માટે અગત્યની વાત છે. આ સમાધિ શતકની 17મી ગાથાનું રહસ્ય છે કે બંનેનો અંતરવાચા બહિર્વાચાનો એક સમયે ત્યાગ, અને સાથે પોતાના આત્માની જાગૃતિ, તો આ પ્રમાણે થાય છે, નહીં તો થતું નથી. તો સમર અબ હસતે, પછી જહાં કલ્પના જલ્પના. તો કલ્પના જલ્પના હશે ત્યાં સુધી તહાં માનું દુઃખ છાય, ત્યાં સુધી દુઃખની છાયા ઘેરી વળે છે. કેમ કે સંકલ્પ વિકલ્પનું દુઃખ તો છે જ, એ સંકલ્પ વિકલ્પ જ છે. એટલે ત્યાં સુધી દુઃખ ही દુઃખ છે, દુઃખની છાયા જ છે, દુઃખનો પડછાયો છે કે દુઃખની છવાયેલી છાયા છે, જે કયો તે. મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તેન પાય. આ કલ્પના જલ્પના જાય છે, ત્યાં શું થઈ જાય છે? તો કે જે કરવાની વાત છે તે 3 વસ્તુ મળી જાય છે. એક નહીં, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રણેય મળી જાય છે. એટલે મોક્ષ મળી જાય છે. એક શબ્દમાં મોક્ષ, 3 શબ્દમાં 3 વસ્તુ કયો તો આ 3 વસ્તુ મળી જાય છે. તો આથી વિશેષ આપણે શું કંઈ જોઈએ છે? આથી રૂડું શું છે? તો કે આટલું જ કરી દઈએ. આ જ સમાધિ શતકની 17મી ગાથા, જે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને કહ્યું, 17 ગાથા સુધીના અર્થ સમજાવ્યા, અને 17મી ગાથાનું રહસ્ય એમણે જે 2.5-3 વર્ષ સુધી મૌન સેવીને સુરત તીર્થમાં કરેલી સાધના, તે આ ઉપાસના સાધનાનો સાર છે. તો 3 જગત ત્રિલોકના નાથની વાત કહીએ, 3નું મહત્વ તો આપ જાણો છો. 3માં તરખડ નથી પડતું, 3માં ત્રેખડ ન પડે, ને પડે તો સારા માટે પડે છે. કે બહિર્ભાવ, બહિરાત્મ દશા છે, એમાં પંક્ચર પડે છે, એમાં પંક્ચર પડે છે એટલે અંતર્મુખ અંતરદશા થાય છે. અને એ જ અંતર્મુખતા, એ જ ત્યાં સ્વરૂપનું ભાન કે સમ્યક દર્શન કરાવી દે છે. તબ વસ્તુ તીન પાય. એટલે કેટલી બધી વાત મૂકી દીધી છે આ પદમાં. પોતે કરી ચૂક્યા છે અને મૂકી દીધું છે. કર્યા વિના મૂક્યું નથી, ચરિતાર્થ કર્યા પછી જણાવ્યું છે, જીવો સમજી શકે તેવી રીતે મૂકી દીધું છે. હે જીવ ક્યા ઈચ્છત હવે, હૈ ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. હવે અહીંયા ઈચ્છાબેન આવ્યા, કલ્પનાબેનને મૂક્યા, ઈચ્છાબેન લાવ્યા. હે જીવ, જીવરાજભાઈને શું કહેવાનું છે કે તમે હવે સમજો. શું સમજવાનું છે? ક્યાં ઈચ્છા હવે? ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. તમે શું ઈચ્છો છો? જીવરાજભાઈ પાસે અનંત જ્ઞાન, દર્શન, સુખ વગેરે છે.
વીર્ય પુરુષાર્થ છે, અને એ બીજાની ઈચ્છા કરે તો ભગવાનને લાગી આવે કે નહીં કે શું બીજું જોઈએ છે, હવે તમારે શું જોઈએ છે. પોતે પોતાને સંબોધીને કહેતા હોય, પોતાને જ સંબોધવા જેવું છે નહીં, કારણ કે એવું કરી બેઠા છે, કરી ચૂક્યા છે. ક્યાં ઈચ્છા હવે, હવે તારે શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે? મોક્ષ સ્વરૂપ તો થઈ ગયા છે અને મોક્ષની ઈચ્છા નથી. એટલે કૃપાળુદેવે ઈચ્છાને બિલકુલ ઉડાડી છે. ક્યાં ઈચ્છા હવે, હે ઈચ્છા દુઃખ મૂળ. તો અહીંયા ઈચ્છાને શું કામ લાવ્યા હશે? બીજું કંઈ નહીં ને. તો કે ઈચ્છા એ લોભનો પર્યાય છે. જીવને પરિભ્રમણ કરાવનાર તૃષ્ણા અને લોભ કશાય મુખ્ય છે. ક્રોધમાન માયા છે એમ આપણે માન્યું છે, પરંતુ હકીકતે ખરેખર વિચારીએ કોઈ પણ ગતિમાં તો આ તૃષ્ણા કે લોભ છે મોરે ને મોર. વધારે લાભ ને વધારે લોભ, જેટલું મળતું જાય તેટલો લોભ વધતો જાય. આપણો અનુભવ છે કોઈ પણ બાબતમાં, જેમ તૃષ્ણા વધારે છે તેમ લોભ વધતું જાય છે. જહા લાહો તહા લોહો, ઉત્તરાધનજી સૂત્રમાં પણ એક શ્લોક આવે છે, ગાથા આવે છે. તો કે અહીંયા પરિભ્રમણ છે તે તૃષ્ણા કે લોભ કશાયને લીધે વધારે છે. શું કામ? તો કે ઈચ્છા છે એ લોભમાં જાય છે, ક્રોધમાન માયામાં જતી નથી. લોભનો પર્યાય છે, લોભથી સર્વગુણો નાશ પામે છે. સંસ્કૃત સાહિત્યમાં કે શિષ્ટ અધ્યાત્મ સાહિત્યમાં લોભના વિશે, તૃષ્ણા વિશે અત્યંત કહેવાયું છે. અત્યારે કહેવાનું પ્રયોજન નથી, પણ લોભ સર્વગુણનો નાશ કરી દે છે. લોભને સર્વ પાપનો પિતા યાને બાપ કીધેલું છે. પાપનો બાપ, કાંઈ પ્રાસ મેળવવામાં નથી કીધું, હકીકત એમ છે. જીવની સમજણ વિપરીત થવામાં પણ લોભ કશાય મુખ્ય કારણ છે. આપણે માનને મૂકેલું છે. અહીંયા સમજવા જેવી વાત છે. કૃપાળુદેવે ઈચ્છા મૂકી છે એટલે વિચારવા જેવું છે કે સમજણ જો ઊંધી થવામાં, વિપરીત કે વિપર્યાસ બુદ્ધિ થવામાં કોઈ કશાય મુખ્ય કારણ હોય તો 4 કશાયમાં આ લોભ જ છે. અહીંયા ઈચ્છા એટલે લોભ કેવું છે એટલા માટે વાત લઈએ છીએ. આગળ વધતા વધતા 4થી 5મે 6ઠે 7મે 8મે 9મે 10મે 11મે શ્રેણી માંડનાર મહામુનિ, હું મહામુનિ કહું છું, 11મે ગુણસ્થાનકે પહોંચે છે અને લોભવશાત પડી જાય છે. તો એ લોભ કે ઈચ્છા જ આડી આવી કે બીજું કંઈ આડું આવ્યું? આટલી દશા થયા પછી કાંઈક ઈચ્છ્યું, કાંઈક અપેક્ષા રાખી. 1500 દેવદેવી આવીને સેવામાં કહે કે અમે કાંઈ તમારું કરી શકીએ, કે અમે કાંઈ મદદમાં આવી શકીએ. અને એ વખતે જે સુગ્ન જીવ છે એ તો આગળ જતો રહે છે, પણ કેટલાક જીવ 11મા વાળા તો બધા જ એ મહામુનિને કંઈક લોભ જાગે છે. તો એ લોભ જાગે છે શું છે? ઈચ્છા થઈ. ઈચ્છા શું છે? અપેક્ષા થઈ કે આ દેવદેવી પાસેથી એવી અપેક્ષા થઈ કે આ લોકમાં આ અમારા સગાવાલા કે જ્ઞાતિના છે, જેમ અહીંયા પરોપકાર કરવામાં પડ્યા છીએ એમ, તો ત્યાં ગયા પછી પણ યાદ આવે તો એમ થાય એટલાનું કલ્યાણ કરી આવવાનું છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, છતાં દેવને મોકલવા માટે કે કામ ચીંધવા માટે એ ક્યારે ભાવ આવે? દેવ તો ગમે એટલો આગ્રહ કરે કે ના, અમને કાંઈક કામ સોંપો ને સોંપો, પણ એનું કામ જ શું છે? એનું કામ જ આ છે. પણ આપણું કામ એ નથી. 11મે ગુણસ્થાનકે આવેલા મહામુનિને એ શોભે જ નહીં, તેમ છતાં પડે છે. તો ત્યાં કોઈને કોઈ પ્રકારનો લોભ રહેલો છે. આ દેવદેવી લબ્ધિ સિદ્ધિ પ્રગટે છે એ ફોરવવાનો લોભ થાય છે, એ પણ ખોટું છે. અને કેટલીક વખત સદગુરુની આજ્ઞા વિના એટલી પ્રગતિ થઈ ગઈ છે અને આગળનો માર્ગ ખબર નથી. 6 કોઠા જીતવા ખબર હોય પણ 7મો કોઠો અને હારી જાય છે. એમ 7મા કોઠામાં જે દેહ અને આત્માનો વિવેક કરવાનો છે એ કર્યો નથી. તો કે 11મે એમનેમ આવ્યા, વિવેક કર્યો છે, પરંતુ માથે સત્પુરુષ નથી. જે કેવલ જ્ઞાન સુધી રાખવું જોઈએ તે રહી શક્યા નથી. અને આજ્ઞાના અભાવે, અજાણપણાને લીધે, પણ માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ તો માર્ગ પામી ગયેલો પુરુષ છે. માર્ગ સાચા મિલ ગયા પછી લખાયેલું છે. તો એ 11મે ગુણસ્થાનકે પાડનાર પણ લોભ છે. બીજા બધાની વાત લઈએ તો જીવ શાતા શીલ્યો છે, શાતાનો ભિખારી છે. આપણે એક વસ્તુ પાસેથી વિચાર કરીએ તો પૌદ્ગલિક સુખના ભિખારી જ છીએ. ગોચરી લેવા જઈએ, વસ્તુ માગવા જઈએ તો જ ભિખારી કહેવાય એવું નથી, અથવા તો જ આપણે દેણદાર છીએ એમ કહેવાતું નથી. પરંતુ ગમે ત્યાં જુઓ તો દરેક મોડ ઉપર 24 કલાકમાં કોઈને કોઈ વસ્તુ પાસેથી આપણી અપેક્ષા જ છે. અને એમાં લગભગ પૌદ્ગલિક સુખ કે શાતા સુખ જ હોય. આ બધી ઈચ્છા જ છે, બીજું કાંઈ નથી. તો ઈચ્છા તો મોટામાં મોટું દુઃખ છે, દુઃખનું મૂળ છે. આત્માના સત્સુખનું ભાન થવા દેતી નથી, દેહાધ્યાસ જ ટકાવી રાખે છે. અને તેમાં પણ આ જ વસ્તુ છે, પૌદ્ગલિક સુખનો લોભ જ છે, બીજું કાંઈ નથી. એટલા માટે હે ઈચ્છા દુઃખ મૂળ, ઈચ્છાને દુઃખનું મૂળિયું કહી દીધું છે. અને જીવનો મોટામાં મોટો દોષ પણ મુમુક્ષુતા કે તીવ્ર મુમુક્ષુતા આવી નથી એ છે. ત્યાં દોષને પણ લઈ લેવા જેવું છે. 254માં મૂક્યું છે એમ નહીં, એના કારણમાં પણ શું છે, એનો મોટો આધાર શું છે? તો કે કોઈકની પાસેથી, વસ્તુ કે વ્યક્તિ પાસેથી કાંઈક ગ્રહણ કરવાનો ભાવ,
કાંઈક ખરીદવું છે, કાંઈક ગ્રહણ કરવું છે, કાંઈક જોઈએ છે, કાંઈક અપેક્ષા છે. સમથિંગ ઇઝ વોન્ટેડ, કાંઈક સમથિંગ ઇઝ એક્સપેક્ટેડ. શું કામ જોઈએ છે કોઈને કોઈ પાસેથી? તો કે તે મુમુક્ષુતા નથી, તે તીવ્ર મુમુક્ષુતા નથી. એટલે જે કાંઈ પણ ગ્રહણ કરવું, ઝાલવું, પકડવું કે લેવું, ખરીદવું, એ જે વસ્તુ છે એની પાછળ ઈચ્છા તો છે જ ને છે જ. કયો કે ઈચ્છા વિના લીધું છે એમ તો છે નહીં. એટલે એ જ વિપર્યાસ બુદ્ધિ છે. અને એ વિપરીત બુદ્ધિ કે વિપર્યાસ બુદ્ધિ, અને તે ક્યારે જાય, કેવી રીતે જાય? તો કે 506માં આવતું હતું તેમ વૈરાગ્ય ઉપશમની વૃદ્ધિ થયે વિપર્યાસ બુદ્ધિ ટળે જ ટળે. એટલે વૈરાગ્ય ઉપશમ લાવવા માટે બીજી બધી ઈચ્છાઓનો ત્યાગ, એકમાત્ર મોક્ષ અભિલાષ, તો એ એક ઈચ્છા ચાલશે. પરિભ્રમણની ઝૂરણા, તો કે એક વિકલ્પની છૂટ. એવી રીતે માત્ર મોક્ષ અભિલાષ, તો એક આશા કે એક ઈચ્છા જ શબ્દ રાખીએ અહીંયા, એ અભિલાષા રાખવાની છૂટ, બીજી કોઈ નહીં. 1 અને 2 એમાં એક સિવાયનું બધું જ બીજું છે, પર છે, અન્ય છે. તો એક જ અનન્ય ઈચ્છા, એકમાત્ર ઈચ્છા મોક્ષ અભિલાષ. પણ બીજી બધી ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. જો ત્યાગ કર્યો તો માત્ર મોક્ષ અભિલાષ તો છે જ, એક જ રાખીને બેઠા છીએ. એટલે ફૂલ કોન્સન્ટ્રેશન માત્ર મોક્ષ અભિલાષ પર આવ્યું, બીજી બધી પાસે જાય, આપણા પાસે નહીં. એટલે એ અહીંયા કહેવાનું હોય તેવું લાગે છે. હે ઈચ્છા દુઃખ મૂલ, દુઃખનું મૂળ્યું છે. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલા માટે આ કહેવાનું મન થઈ ગયું કે અનાદિની ભૂલ શું છે? તો કે ઉપયોગ ચૂકી જાય છે જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. ઉપયોગ ચૂકી જવા સિવાય એના મૂળમાં શું છે? તો કે કંઈક ને કંઈક ઉપયોગ બીજે રોકાયેલો છે, એટલે કે બીજી ઈચ્છામાં રોકાયેલો છે. બીજેથી કંઈક અપેક્ષા રાખીએ છીએ, તો આ ઈચ્છા અને અપેક્ષા છે એના ત્યાગ કરવાની અહીંયા બોધ હોય તેવું લાગે, શીખ હોય તેવું લાગે છે. ऐसे कहाँ से मति भई, आप है नहीं, आपन को जब भूल गए, अवर कहाँ से लाई. આવી મતિ ક્યાંથી લઈ આવ્યા છો? એસી કહાં સે મતિ ભઈ, આવી બુદ્ધિ ક્યાંથી આવી છે કે આ દેહને જ હું મારું માનું, અને દેહાદિક પદાર્થ મારા છે, સગાવાલા મારા છે, જ્ઞાતિ મારી છે, ગામ મારું છે, અને જે કાંઈ બીજા બધા પદાર્થ છે તે મારું છે. તો એવી બુદ્ધિ જ કંઈક ખોટી છે કે મતિ ક્યાંથી આવી ગઈ? આપ હે નહીં, પોતે આત્મા છે. તો એવી બુદ્ધિ જ આવી નહીં, અત્યાર સુધી આવી જ નહીં કે પોતે આત્મા છે. તો કે હવે આવી હોય તો વાંધો નથી. તો સુબુદ્ધિ, સદબુદ્ધિ થઈ ગઈ, સન્મતિ થઈ ગઈ. એટલે તો મહાવીર સ્વામીનું નામ સન્મતિનાથ છે. સન્મતિ દો ભગવાન, સન્મતિ દે ભગવાન. તો રાજચંદ્ર હોય કે રામચંદ્ર હોય કે મહાવીર સ્વામી હોય, બધાની આ જ વાત છે કે સન્મતિ જ લાવો, સદબુદ્ધિ જ લાવો. મતિ જ્ઞાન તો છે જ, શ્રુત જ્ઞાન તો છે જ. નિગોદના જીવને હોય અંશે અનંતમો ભાગ, અક્ષરનો અનંતમો ભાગ. આપણને નથી, આપણને તો એથી ક્યાંય વિશેષ છે. તો મતિ જ ફેરવવાની આવી. એટલે કે પ્રભુશ્રીજીના બોધમાં આવે એમ તેમ અવળાનું સવડું કરી લેવાનું છે. અવળી મતિ છે, વિપર્યાસ બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે, અને સમ્યક કરવાની, સુબુદ્ધિ કરવાની છે. આપન કો જબ ભૂલ ગયે, અવર કહાં સે लाई. પોતે પોતાને ભૂલી જાય એ જ મોટામાં મોટી વાત છે. એવી બુદ્ધિ કેવી છે ને? અવર કહાં સે लाई, તો બીજી આવ્યું ક્યાંથી? પોતે પોતાને ભૂલી જાય, પોતાને સાચવી શક્યો નહીં, પોતાનું સ્વરૂપ સ્વભાવ સંભાળી શક્યો નહીં, તો બીજાની ક્યાં પંચાત કરવા ગયો? બીજાની તો શક્તિ જ ક્યાંથી હોય? અવર કહાં સે लाई. પોતાની પાસે એક મ્યાનમાં 2 તલવાર ન રહે, તો એક જ રહે. તો એક હોય તો એક સન્મતિ હોય, તો પછી બીજી બુદ્ધિ જવાની લાવવાની જરૂર જ ક્યાંથી હોય ને? એ આવે જ ક્યાંથી? એનો અર્થ જેમ કે પેલી સુબુદ્ધિ કાઢી નાખી એટલે પછી કુમતિ આવીને સ્થાન લઈ લીધું, ભરાઈ ગઈ. તો કે અવર કહાં સે लाई. અવર એટલે બીજી ક્યાંથી આવી ગઈ? આવી ગઈ તો આવી ગઈ, પણ આપણે જાણીએ છીએ કે મિથ્યામતી અપરાધણ કાઢી, ઘરથી બહાર કાઢી. મિથ્યામતી અપરાધણ જાણી, મલ્લીજીન સ્તવનમાં ગાઈએ, આનંદગંજી મહારાજ ગવડાવે. તો પછી આપણે એ જ ગાવાનું છે. અહીંયા કૃપાદેવ જ કહે છે કે મિથ્યાત્વ અને મિથ્યા બુદ્ધિ એ જ્યાંથી આવી ગઈ ત્યાંથી આવી ગઈ. સમજ્યા નહીં એટલે આવી ગઈ. પહેલેથી જ લઈને આવ્યા છીએ. કાંઈ પહેલાં મોક્ષે ગયેલા હતા ને પછી મિથ્યાત્વી થયા એમ તો નથી, પણ ગમે ત્યાંથી આવી ગઈ. શું સાથે જ હતી, પણ હવે અમારે જોઈતી નથી, એનું સ્થાન પણ નથી. અવર કહાં સે लाई. બીજો છે જ નહીં, બીજી નથી, બીજું નથી. જે છે તે એક આત્મા અને પોતે જ છે. તો એમાં બીજું આવી જ ન શકે. દરેક સ્વચતુષ્ટય પોતાની પાસે છે. મારી પાસે, આપની પાસે, ભગવાનની પાસે, બીજી અન્ય વ્યક્તિ પાસે. દરેક વસ્તુ છે એમ કહીએ છીએ ત્યારે સ્વ અપેક્ષાએ કહીએ છીએ. સ્વચતુષ્ટય અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય છે એટલે શું?
તો કે મારામાં એટલા છે, પછી તમારામાં પણ છે, પછી ત્રીજા પુરુષ હોય તો એમાં પણ છે, દરેકમાં છે, વ્યક્તિગત છે, એક એક આત્મામાં છે અને પરમાત્મામાં પણ છે. એમાં નો બિગ ડીલ, કોઈ ફરક નથી. નિશ્ચયથી તો એમ જ છે અને એટલું જ છે, પરંતુ ભેદ ભાંગા પાડ્યા એમનું સ્પષ્ટ છે, પ્રગટ છે, પ્રગટેલો દીવો છે, જલાવ્યું છે, ચેતાવ્યો છે, આપણે નથી કર્યું. એમણે કર્મ જલાવી દીધા છે, કર્મ ભાવ જલાવી દીધો છે, આપણે એ કરવાનો છે. કેટલી સીધી વાત છે કે સુમતિ ને કુમતિ, સન્મતિ અને અસન્મતિ. એટલે પોતે પોતા રૂપે રહ્યો નથી, રહી શક્યો નથી, પોતાને પોતાનું ભાન આવ્યું નથી. બીજી છે અને કાઢીએ છૂટકો છે, સમતા અને મમતા એકસાથે ઘર ન કરે. જ્યાં સુધી મમતા મારાપણું છે, એ મમતાબેન સમતાબેન પણ માફ કરે, તે મમતા જ્યાં સુધી છે ત્યાં સુધી સમતા આવે જ નહીં, ને સમતા હોય ત્યાં સુધી મમતા ન આવે. બે એક સાથે એક સમયે હોઈ શકે જ નહીં. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જણાવ્યું છે કે મમતા સમતા એક સાથે ઘર ન કરે. તો અહીંયા સુમતિ કુમતિ એક સાથે રહે જ નહીં. દેહ અને આત્મા એક જગ્યાએ રહે છે, પણ એક જગ્યાએ પોતપોતાના સ્થાનમાં જ છે, બીજે નથી. આત્મ પ્રદેશોમાં કર્મ પ્રદેશો વણાઈ નથી ગયા, અને કર્મ પ્રદેશોમાં આત્મ પ્રદેશો વણાઈ ગયા નથી. એમ તો બંને જુદા જ છે ને, કે સાથે કહેવાય, વણાઈ ગયા કહેવાય. દૂધ ને પાણી વણાઈ ગયા કહેવાય, ક્ષીર ને નીરની જેમ છે. એવી રીતે આત્માને કર્મનો બંધ લાગતો જ નથી. આત્મા તો અસંગ જ છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. એ જે થાય છે તે ત્યાં નથી થતું. આત્માની સાથે ક્યાં એવો કર્મબંધ ચોંટી જાય છે? એ 4 પ્રકારના બંધની વાત તો આપણે ઘણીવાર આવી હશે. આગળ જઈએ. આપ આપ એ શોધ છે, આપ આપ મિલ જાય, આપ મિલન નહીં બાપ કો. પછી કૃપાળુદેવે 4થું ચરણ બાકી રાખ્યું છે, આપણે પણ બાકી રાખીએ છીએ કે આપ આપ એ શોધ છે. હવે તું આત્મા છો, આપ જ છો, અને આપ એટલે તમે. આપણને કૃપાળુદેવ માનાર્થે બોલાવે છે. આપ આપ એ શોધ છે. આત્મા આત્માની જ શોધ કરે છે, તમે આત્માની શોધ કરો છો, આપણે આત્માની શોધ કરીએ છીએ. શોધ એટલે શોધવું, ખોજવું, અને શોધ એટલે શુદ્ધ કરવો, શુદ્ધિ. તો તમે શોધી કાઢો. મિથ્યામતી હતી, બગડી ગયો, સડી ગયો એવું લાગે છે, કર્મબંધવાળો ચોંટી ગયો એવું લાગે છે, વળગણા લાગે છે, વળગેલો લાગે છે, વળગાડ મૂકી દો. બાવળિયાને બાદ ભેડીને કહીએ કે મને કોઈ છોડાવો છોડાવો, તો કે એ જે એને વળગ્યા છીએ તેને રાખ્યો છે હાથમાં, તો એ 2 હાથ ફેલાવીને રાખ્યો છે, છોડી દો. કોઈ કહેતું નથી કે રાખી મૂકો. તો આપ આપ એ શોધશે. શોધી કાઢો કે આત્મા તો છે જ, શોધવા જવાનું ક્યાં? હવે એને શુદ્ધ કરવાની વાત આવી. આપ આપ મિલ જાય એટલે આત્મા તો આત્માની પાસે જ છે, એટલે ક્યાંય બીજે લેવા જવાનો નથી. એકમાત્ર શુદ્ધિકરણની શોધન ક્રિયા લેબોરેટરીમાં એક પ્રક્રિયા આવે, તે શોધન ક્રિયા કરે, જેમ નિસ્યંદન ક્રિયા કરે તેવી રીતે. તો આ શોધન ક્રિયા એટલે શુદ્ધ કરવાનું છે, પ્યોરિફાઈ કરવાનું છે, બીજું કાંઈ નથી. ક્રિસ્ટલ ક્લિયર જ છે, પરંતુ માન્યો નથી અને શ્રદ્ધ્યો નથી. અને પછી પોતે તો છે જ સ્ફટિક જેવી જેની નિર્મળતા છે. તો આપ આપ મિલ જાય, આપને આત્મા મળી જશે. આપ મિલન નહીં બાપ કો. આત્માનું આત્મા સાથે મિલન થઈ જશે, મેળાપ થઈ જશે. નહીં બાપ કો, નહીં અંશે જાણવું. બાપ કો નહીંનો પિતા, તો કે બધા નહીંનો પિતા પ્રમાણ, ફૂલ પૂર્ણપણે જાણે તે. નહીં બાપ કો એટલે પ્રમાણ થઈ જશે, જ્ઞાન થઈ જશે, આત્મા આત્માને મળી જશે, આત્મજ્ઞાન થઈ જશે. અને એ જ આત્મજ્ઞાન કેવલ જ્ઞાન સુધી લઈ જશે. એટલે ત્યાં નહીં બાપ કો કરીને કૃપાળુદેવે સાદો શબ્દ વાપરીને પણ ઘણું કહી દીધું છે. પછીનું કંઈક કહેવાનું રહેતું નથી, કારણ કે પછી તે સિદ્ધ જ થઈ જાય છે. એટલે આપણે માનીએ કે ટપકા મૂકી દીધા છે, એટલે અનંત ટપકા તો કેવી રીતે મુકાય? અનંત તો સમાય જ નહીં ક્યાંય. તો પછી આ રીતે સિદ્ધ સ્વરૂપ છે, સ્વરૂપનો જ લક્ષ્ય કરાવવા માટે ડોટ મૂક્યું છે, જેમાં આપણે સિદ્ધ શિલા ઉપર દોરીને એક ટપકું મૂકીએ છીએ. તેમ પૂજામાં, ભક્તિમાં, ઉપાસનામાં, સાધનામાં, ગમે ત્યાં તો કે ઓમ કરીએ છીએ, ઉપર અર્ધચંદ્રાકાર અથવા તો સાથીઓ કરીએ છીએ, અને પછી ઉપર સિદ્ધશિલા દોરીએ છીએ અર્ધચંદ્રાકાર, પછી ટપકું મૂકીએ છીએ. ડોટ શેનું મુકાય છે? તો કે હે ભગવાન, અનંત સિદ્ધ છે. અનંત તો હું કેમ લખું ને જાણું, પણ અનંત સિદ્ધના સ્વરૂપે જે એક છે તે અનંત છે, અનંત છે તે એક છે. તો એકમાં અનંત આવી ગયા. હું આ ટપકું મૂકું છું, એ શુદ્ધ સ્વરૂપી સિદ્ધાત્માનું મૂકું છું, અને મારું સ્વરૂપ, મારું અસ્તિત્વ પણ અહીંયા જાહેર કરું છું કે હું પણ શુદ્ધ સ્વરૂપી આત્મા જ છું, આત્મા જ છું, પ્રગટાવ્યું નથી. સહજાત્મ સ્વરૂપ પ્રગટાવવાને બાકી છે, બાકી આપે પ્રગટાવી દીધું છે. એટલે તમને યાદ કરીને હું મારા આત્માને ખોવાયેલા છે એને જડી ગયો હોય તે મને યાદ કરું છું. એવા ભાવથી આપણે આ તિલક, ચંદન, પૂજા, ભક્તિ, ઉપાસના, આરાધના કરીએ છીએ. અહીંયા આ પદ પૂરું થઈ જાય છે.
આખો માર્ગ મૂકી દીધો છે. માર્ગ મૂકી દેવા કરતાં માર્ગની પ્રાપ્તિ થઈ છે, અને કેવી રીતે પ્રાપ્તિ થાય છે આટલામાં જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આવી ગયું છે, એ મૂકી દીધું છે. સમ્યક દર્શન માટે પણ આ સમાધિ શતકવાળી ગાથા કહી કે આત્મ અનુભવ થઈ જાય છે, અને પછી શરૂઆત જ કરી છે છૂટ ગયે સંદેહ, એટલે જ્ઞાન થઈ ગયું, સમ્યક થઈ ગયું છે, અને પછી તો બધું મુશ્કેલી છે જ નહીં, બધું મળી જાય છે, પ્રમાણભૂત જ્ઞાન થઈ જાય છે, કેવલ જ્ઞાન થઈ જાય છે. એમ કૃપાળુદેવે કોઈ અદ્ભુત રીતે આ વસ્તુ મૂકી દીધી છે. ચોક્કસ પ્રકારના અનુભવ પછી આ પદ લખાયું છે. હાથનોંધ 1માં આંક નંબર 13, આંક 13, આંક એટલે જ નંબર. એકવાર તે સ્વભુવનમાં બેઠો હતો. 4 ડોટ્સ દેખાય છે. પ્રકાશ હતો, સેમિકોલન, પછી માઇનસની સંખ્યા ડેશ છે, ઝંખાશ હતી. સ્વભુવન શું? સ્વવિચારણા, આત્મવિચારણા. એકવાર તે એટલે ત્રીજો પુરુષ એક વચન. ભગવાન પોતે પોતાની જાતને હું, અમે, તમે એમ કહેવાની બદલે અહીંયા તે એટલે પોતાની જ વાત છે, પણ સ્વવિચારણામાં, આત્મવિચારણામાં બેઠો હતો. પાછું બેઠો હતો જ છે, ઊભો હતો નહીં, એટલે કે એમાં આસન જમાવી દીધું હતું. પછી 4 ડોટ્સ છે, મોક્ષ માર્ગની જ વિચારણા છે, મોક્ષની જ વિચારણા છે. 5 હોય તો કેવલ જ્ઞાનની વિચારણા છે. પ્રકાશ હતો એટલે કે જ્ઞાન સ્વરૂપ હતું. સ્વરૂપ હતો, પ્રકાશ હતો, જ્ઞાન સ્વરૂપ હતું. એટલે જેવી તેવી વિચારણા નહોતી. અંધારું હતું ને સ્વપ્નું આવ્યું ને મારું ઊંઘમાં ગયું ને સ્વપ્નમાં ગયું ને અંધારામાં ગયું, એમ નહીં. આ સ્વરૂપની વાત છે, જ્ઞાનની વાત છે, પ્રકાશની વાત છે. સેમિકોલન કર્યું, પછી ડેશ, ઝંખાશ હતી. ઝાંખું પણ હતું. પ્રકાશ હતો ને કૃપાળુદેવ લખે ઝંખાશ હતી. એટલે આપણને એમ થાય કે પૂર્ણ જ્ઞાન નહીં હોય, એમ નથી. અહીંયા ઉપાધિ યોગ છે, એટલે એવું સમજાય છે કે ઉપાધિ હતી એટલે ઝંખાશ હતી. જેમ આપણે કહીએ વાદળાનું આવરણ છે એટલે સૂર્યચંદ્ર દેખાતા નથી, પણ છે તેમ સ્પષ્ટ પ્રતીતિ છે. એમ ઉપાધિ છે એટલે આ સંપૂર્ણપણે પ્રકાશ દેખાતો નથી, અથવા તો વિચારણા ચાલી રહી છે. બાકી ઉપાધિ ન હોત તો અમે સ્વરૂપે તો પરિપૂર્ણ જ છીએ. પણ માઇનસ લખ્યા હોય, બાદબાકી કરી કે પ્રકાશ હતો, માઇનસ ઉપાધિ હતી કે ઝંખાશ હતી. એટલે ડેશ કયો કે માઇનસ કયો એમ સમજાય છે. મંત્રીએ આવીને તેને કહ્યું, આપ શું વિચારણામાં પરિશ્રમ લો છો? તે યોગ્ય હોય તો આ દિનને દર્શાવી ઉપકૃત કરશો. અહીંયા મંત્રી કોણ આવ્યા? તો કે જે સિક્રેટ જાણે તે સેક્રેટરી. એટલે મંત્રી કહેતા અહીંયા મિનિસ્ટર એમ નથી કહેવું મારે, પણ પ્રધાન નથી કહેવું, પણ સેક્રેટરી કહેવું છે. તો એ સેક્રેટરી બધા સિક્રેટ્સ જાણતું જ હોય. તો અહીંયા સેક્રેટરી કોણ હોય કૃપાળુદેવનો? તો કે વિવેક. વિવેક છે, વિવેક થઈ ગયો છે જળચેતનનો. એટલે વિવેક નામનો મંત્રી આવીને તેને કહ્યું, એમ આપણે રજા લઈએ છીએ વિચારવા માટે. આપ શું વિચારણામાં પરિશ્રમ લ્યો છો? એટલે પૂછે છે કે હવે શેનું કામ છે, શું પ્રોજેક્ટ છે, કે શું કરવાનું છે, કે શું કામ વિચારણા કરો છો? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તો હવે પરિશ્રમ શું લેવાનો છે? આ તો સહજ સ્વભાવ છે અને તમારી પાસે જ છે જ, તો પછી હવે કંઈ મહેનત કરવાની જરૂર જ નથી. તે યોગ્ય હોય તો આ દિનને દર્શાવી ઉપકૃત કરશો. આપ શું વિચારો છો, અથવા શું વિચાર કર્યા કરો છો, શું બેઠા છો, એમ નથી કહ્યું, પણ ધીમેકથી મૂક્યું છે. તે યોગ્ય હોય તો આપને જો યોગ્ય લાગતું હોય તો આ દિનને, એટલે કે વિવેક નામનો મંત્રી કહેતા હોય તેમ, આપણે તો આપણી જાતને ઘટાડવાનું છે કે દર્શાવીને ઉપકૃત કરશો. જે વિચારણા છે એ મારી સાથે શેર થાય એવું હોય, મને કંઈ સોંપવા કહેવા જેવું હોય તો મને કહેશો, એમ કંઈક અર્થ થતો હોવો જોઈએ. પણ બીજો તો કોઈ મંત્રી મને લાગતો નથી. એટલે પોતે જ પોતાને ભેદ જ્ઞાન થયું હોય, આત્મજ્ઞાન તો થઈ જ ગયું છે ક્યારનું, અને પછી વિવેક સાથે આગળ વાટાઘાટ વિચારણા ચાલતી હોય કે ફર્ધર પ્રોજેક્ટ શું છે, કે હવેનું શું છે, એમ કરીને બેઠા હોય તેમ છે. તો પોતે જ જવાબ આપે છે, લખે છે. એટલે વિવેકવતી કહે છે કે નકામો પરિશ્રમ શો લ્યો છો? આ સહજ સ્વરૂપી છે, એને વળી સહજ સ્વભાવની વાત હોય તો એમાં ઉપયોગનો પ્રયોગ કરવાની આવતો જ નથી. આત્મ ઉપયોગી જ હોય, એમાં પછી કયો પ્રયોગ હોય કે કયો પરિશ્રમ લેવાનું હોય? આ સ્વાભાવિક આત્માની સહજ અવસ્થા કહીએ, સહજાકાર અવસ્થા કહીએ, આત્મ અવસ્થા આત્માકારતા ભજે છે, તે દશા હોવી જોઈએ, જેથી લખ્યું છે. તો પણ લખી શક્યા છે, એ જ અદ્ભુત વાત છે, એ એમની બલિહારી છે. આ જ્ઞાની પુરુષની કોઈક એવી વિલક્ષણ વૃત્તિ છે કે એવો કોઈક ઉદય આવી જતો હશે કે ગમે તેમ, નહીં તો લખી શકાય નહીં. આગળ જઈએ, આંક 14.
होता सवा परे सवा नहीं न में संदेह, मात्र दृष्टि की भूल है भूल गए गते ही। અનુભવ દશામાં લખાયેલું પદ જે માર્ગ સાચા મિલ ગયા એના જ અનુસંધાનમાં હોય તેવું છે કે હોત આસવા પરિસવા, શ્રી આચરાંગ સૂત્ર છે દ્વાદશાંગીનું પ્રથમ આગમ, એની બહુ જ શરૂઆતમાં આવી જાય છે. એક શ્લોક છે અને એનું જ આસવા અને પરિસવા પારિભાષિક શબ્દ છે. આસવા એટલે બીજું કાંઈ નહીં, આશ્રવ. નવ તત્વમાં આશ્રવ તત્વ કહીએ છીએ તે, અને પરિશ્રવા એટલે બીજું કાંઈ નહીં પણ એથી વિરુદ્ધ સંવર તત્વ કહીએ છીએ તે. તો એ આશ્રવ અને સંવર જ્ઞાની પુરુષ કેવી રીતે કરે છે એ વાત મૂકી છે કે જો આસવા પરિસવા થઈ જાય તો પછી કાંઈ શંકાને સ્થાન નથી, એટલે કે અમને કોઈ કર્મ લાગતા નથી. એ કેવી રીતે? તો કે આશ્રવનું કામ જ કર્મ લગાડવાનું છે. ફરીથી આશ્રવ એટલે ચારે બાજુથી જે કાંઈ છે તે પ્રવાહ પોતાના તરફ આવ્યા કરે, આત્મા તરફ આવ્યા કરે, તેનું નામ આશ્રવ. એટલે કયો પ્રવાહ આવે? તો કે કર્મ. કર્મની ધારા તો ચાલુ જ છે. તો કર્મનો પ્રવાહ, કર્મનું ધસમસતું પૂર કે ધારા આપણા તરફ, આત્મા તરફ આવે તેનું નામ આશ્રવ. કર્મ આવે તેવા ભાવ અથવા તેવા બાહ્ય નિમિત્તો, તેવા ભાવ થાય જ એમ નથી. કર્મો આવી રહ્યા છે તેવા ભાવ અથવા તો કર્મ આવી પોતે જ આવતા હોય તેવા બાહ્ય નિમિત્તો એટલે કે કર્મ, એટલે આપણી પાસે આવી રહ્યા છે. તો કર્મ આવે તેવા ભાવ થાય તો જ્ઞાની કે અજ્ઞાનીને જરૂર બંધ પડે જ પડે. કેવલ જ્ઞાની ભગવંતને પણ પહેલે સમયે બંધ, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરા, પરંતુ બંધ તો થાય જ. તો પછી આશ્રવ હોય તો કર્મ તો લાગે જ, તો એ પરિશ્રવ થાય કેવી રીતે? સિદ્ધાંતથી તો વિરુદ્ધ જવાય નહીં કે કોઈ જઈ શકે નહીં. પણ જ્ઞાની પુરુષો કર્મ બંધાય તેવા કર્મ ભલે આવતા હોય પણ તેવા ભાવ કરતા નથી, તેવા નિમિત્તો વચ્ચે પણ પરિપૂર્ણ કે સંપૂર્ણ જાગૃતિ રાખે છે. એ જે જ્ઞાનીની જાગ્રત દશા છે તે જ જ્ઞાનીની જ્ઞાન કળા છે, અને તેના ઉપર અહીંયા ભાર મૂક્યો છે કે તેવા નિમિત્તોમાં તદાકાર થતા નથી. મનને કાંઈ પલટાવી દે છે, સ્વભાવમાં કે સમભાવમાં પલટાવી દે છે. એટલે કે અહીંયા સ્વભાવ કેવું એના કરતાં શુભ ભાવ કે સમભાવ કેવું ઠીક છે. ત્યાં શુભ ભાવનો અર્થ સમભાવ થઈ જાય છે, એટલે કે સમપરિણતિમાં લઈ જાય છે. એ શુભાશુભ થવા દેતા નથી, પોતાના ભાવ પલટન પામતા નથી, પમાડવા દેતા નથી, પોતે એમાં તદાકાર થતા જ નથી, તન્મય થતા જ નથી, તદ્રુપ થતા નથી. એટલે કે જુદાને જુદા રહે છે, નોખાને નોખા રહે છે. એટલે શુભાશુભ કર્મનો જે આશ્રવ થતો હોય તે રોકાઈ જાય છે, અને તેવી દશાને પરિશ્રવા અથવા સંવર કહેવાય છે. કર્મગ્રંથની ભાષાથી આપણે સંવર કહીએ છીએ નવ તત્વની રીતે, અને અહીંયા આચારાંગ સૂત્રમાં અર્ધમાગધીમાં એમણે આશ્રવની બદલે આસવા મૂક્યું અને પરિશ્રવા મૂક્યું, એટલે આશ્રવ અને સંવર મૂક્યું. આશ્રવ સંવર એટલે સંવર થાય એટલે નિર્જરા થાય ને થાય. એટલે બહુ જ સુંદર રીતે વાત મૂકી દીધી કે નવા કર્મ ન બંધાય તેવા ભાવ થાય ત્યારે પહેલાં બાંધેલા કર્મ છે એ ઉદયમાં આવીને નિર્જરી જાય છે. ફરીથી ઉદય શરૂ થયો. એટલે ઉદયમાં આવેલા કર્મોને તરત જ નૂતન કર્મબંધ લગાડતા થતાં પહેલાં, લેપ લગાડતા પહેલાં ડબ્બી ખોલીને લેપ લગાડ્યો નથી, આંગળી પર આવ્યો ભલે આવ્યો પણ હજુ ટચ થવા દીધું નથી. તો તે પહેલાં જ નવા જાણે છે કે જૂનાનો ઉદય આવ્યો, એટલે જેવો ઉદય આવ્યો છે ત્યારે ખેરવી નાખે છે, ખરી જાય છે, એને લેપ થવા દેતા નથી. એટલે ત્યાં જ નવા કર્મ આવ્યા તેવા ભાવ, એવા નિમિત્ત જે કંઈ થયું એ આશ્રવ થયો, પણ તે વખતે પોતે નિર્જરાવી દે છે, એટલે કે અડવા દેતા નથી, પોતે ટચ થવા દેતા નથી, સંગ થવા દેતા નથી, અસંગ જ રહે છે. આ પ્રકારે જ્ઞાની પુરુષની કોઈક એવી ટ્રીક ટેકનિક છે, કોઈ યુક્તિ છે કે જેથી કરીને તેને બંધ થાય તેવા પ્રસંગમાં પણ બંધ થતું નથી, એટલે કે બંધન છૂટી જાય છે અને બંધ ન થાય તેવા ભાવમાં રહી શકે છે. આ એક મોટી વાત કહી દીધી. બંધન થવાનું કારણ શું છે? દૃષ્ટિની ભૂલ. દૃષ્ટિની ભૂલ તો જતી રહી છે, મિથ્યા દૃષ્ટિ છે નહીં, ઝેર છે નહીં, સમ્યક દૃષ્ટિ થઈ છે, માટે જ્ઞાની પુરુષ આવું કરી શકે છે. એની દૃષ્ટિમાં ઝેર નથી, એની પાસે કશાય નથી, એની પાસે અજ્ઞાન નથી. એટલે કે ભાંગા ભેદમાં જઈએ તો અમુક પ્રકારે અમુક અંશે છે, જેવા જ્ઞાની જેવી જ્ઞાન દશા તે પ્રકારે કશાય છે, પણ ઇન જનરલ સામાન્ય રીતે કહીએ તો એને આત્મદૃષ્ટિ થઈ ગઈ છે, આત્મદર્શન થઈ ગયું છે, મિથ્યાત્વ ગયું છે, કોઈ પણ પ્રકારનું પણ મિથ્યાત્વ ગયું. એટલે જે સમ્યક દર્શન થયું છે એટલે એની દેહાદિક પર્યાય તરફ જોવાની દૃષ્ટિ છે જ નહીં, બંધ થઈ ગઈ છે, પર્યાય દૃષ્ટિ નથી. હવે જે છે તે દ્રવ્ય દૃષ્ટિ છે, યાને કે આત્મદૃષ્ટિ છે.
એટલે દૃષ્ટિની ભૂલ હતી, માત્ર દૃષ્ટિ કી ભૂલ હે, ભૂલ ગયે ગત હે, એ તો આગળ પદમાં આવી ગયું. હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ, પોતાનો દેહ જુદો જ માન્યો છે. તો એ રીતે જ્ઞાની પુરુષ, કોઈ પણ જ્ઞાની પુરુષ, જગન્ય કક્ષાનો, મધ્યમ કક્ષાનો કે ઉત્કૃષ્ટ કક્ષાનો. ઉત્કૃષ્ટ જ્ઞાની તો આપણે ઉજાગર અવસ્થાવાળા કેવલ જ્ઞાની કહીએ છીએ. અને એ પહેલાંના સમ્યક દર્શન, ચોથા ગુણસ્થાને ગમે તે સમ્યક દર્શન હોય, ક્ષોપશમ હોય કે ક્ષાયિક હોય કે ઉપશમ સમ્યક દર્શન હોય, પણ એની આ દશા હોવી ઘટે. અને આ ટ્રીકથી એ આટલું કરી શકે છે. આપણી વાત કરીએ તો આપણને આજ્ઞા, ભક્તિ, સત્સાધન વગેરે બધું મળ્યું છે. તો એ બધા જ આ જે સત્પુરુષો થઈ ગયા, પરમ કૃપાદેવ પ્રભુશ્રીજી ને બ્રહ્મચારીજી, તો કે એમણે શું કર્યું? તો કે એમણે જે કર્યું તે અનાદિકાળની પર્યાય દૃષ્ટિ ઘટાડી દીધી છે. એટલે કે ગઈ જ, સમૂળગી ગઈ, મિથ્યાત્વમાંથી સમ્યક્ત થઈ ગયું છે. તો એમની દશામાં વૃત્તિ રાખીએ તો આપણી પણ એ જ દશા થાય. સીધી વાત છે. જેના રાગદ્વેષ ગયા હોય એ સ્થિર થયા છે, તેનો સ્થિર ઉપયોગ છે, એનો સમ્યક ઉપયોગ છે, એની અસંગ દશા છે. એની સાથે આપણા ઉપયોગનું અનુસંધાન થાય તો આપણી પણ તે જ દશા થાય એમ સમજાય છે. પોતાના દોષ જોવાની દૃષ્ટિ કે ટેવ પાડીએ અને તો જ સદગુરુની પણ અદ્ભુત દશાની સ્મૃતિ આપણામાં રમે અથવા તો રહીએ, અથવા તો એ સ્મૃતિમાં આપણે રમીએ, અને તો આત્મદૃષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. આશ્રવના નિમિત્તમાં ન લેપાય, સંવરમાં રહી જાય, એટલે કે એવી વૃત્તિમાં પ્રેરાય અને નિર્જરા થઈ જાય. એવી દશા એટલે ગતિ, એટલે ગત થાય. જ્ઞાનીની દશા જ્ઞાની જાણે, જ્ઞાનીનું હારત જ્ઞાની સમજે, જ્ઞાની કે ગત જ્ઞાની જાણે, ઘાયલ કે ગત ઘાયલ જાણે. તો જ્ઞાનીની દશા જાણવા માટે એ જ વસ્તુ થઈ કે એમની જે અદ્ભુતતા છે, કે જે કાંઈ વાત છે તેમાં આપણી વૃત્તિ રહીએ તો આપણો પણ ઉપયોગ તેવો જ થાય, આપણી વૃત્તિ પણ તેવી જ થાય. અને જે કૃપાદેવે ઉપાધિના ઓટલાની પણ ઉપાધિના પહાડના પહાડ ઉપર બેઠા બેઠા, ઉપાધિના ઇન્જેક્શન લેતા લેતા, જો આશ્રવના નિમિત્તો વચ્ચે રહીને એમણે આત્મ આરાધના સાધી છે, સંવર ભાવ જ રાખ્યો છે અને નિર્જરા જ કરી દીધી છે, એના જ અનુયાયી આપણે હોઈએ, કેવડાવતા હોઈએ, થવું હોય તો આપણે એ કરીએ જ છૂટકો છે. એ જે રસ્તે ગયા, એ જે માર્ગ સોંપીને આપીને ગયા, અહીંયા દઈને ગયા, એ જ માર્ગે આપણે ચાલવાનું છે. તો આપણા પક્ષે એટલું તો હોવું જ જોઈએ કે એટલું થવું જ જોઈએ. તો આશ્રમનું પરિણામ સંવર નિર્જરામાં આપણે પણ લાવી શકીએ. દેખીતી જ વાત છે. પછીની ગાથામાં કહે છે કે રચના જીન પરમોત્તમ કી, જીન ઉપદેશથી પરમોત્તમતીનું કાલ, ઇનમે સબમત રહત હે, કરતે નિજ સંભાળ. આ જીન ઉપદેશ જ આવા પ્રકારનો છે, એની રચના, એનું બંધારણ જ એવું છે, પરમ ઉત્તમ છે, સર્વોત્કૃષ્ટ છે. તીનો કાળ, ત્રણેય કાળમાં આ અબાધિત સત્ય છે કે અવ્યાબાદ સુખની પ્રાપ્તિ કરવી હોય, મોક્ષનું સુખ જોઈતું હોય તો રસ્તો આ જ છે, બીજો એકેય નથી. સંકલ્પ વિકલ્પથી મુક્ત થવાનો, કલ્પના જલ્પનાને જલાવી દેવાનો, મૂકી દેવાનો, અને જે કાંઈ જે પર્યાય દૃષ્ટિ છે તે છોડીને દ્રવ્ય દૃષ્ટિમાં આવવું જ પડશે. ઇનમે સબમત રહત હે, કરતે નિજ સંભાળ. આમાં બધા જ મત રહી ગયા છે અને પોતપોતાનું સ્વરૂપ સંભાળીને રહ્યા છે. બધા જ દર્શનને પણ અહીંયા ધન્યવાદ કે આશ્વાસન જ આપ્યું છે કે તમે બધા તમારી રીતે, તમે તમારી દૃષ્ટિકોણથી વિચારો છો, પોતપોતાનું દર્શન સંભાળીને ચાલો છો. પણ આ જૈન દર્શન કે વિતરાગ દર્શનમાં જે સર્વોત્કૃષ્ટ ઉપદેશ છે, સર્વજ્ઞ પ્રણિત તત્વ છે, ઇનમે સબમત રહતે, એમાં બધા જ મત, બધા અભિપ્રાય, બધી માન્યતા, બધાના પગલાં આમાં સમાઈ જાય છે. એટલે જૈન દર્શન સાગર છે, સમુદ્ર છે, વિતરાગ દર્શન છે, અને એમાં બધી જ સરિતા આવીને સમાય છે. કોઈ કોઈનું સ્થાન છે, કોઈ કોઈનું સ્થાન છે. સાંખ્ય દર્શન, ન્યાય દર્શન કોઈ હાથ જેવા છે, કોઈ પગ જેવા છે. ચારવાક દર્શનને નીચે જ મૂકી દીધેલું છે, સૌથી વધારે નિકૃષ્ટ કોટીનું, અને સૌથી વધારે સર્વોત્કૃષ્ટ તો કે ઉત્તમ અંગ છે તે કોનું છે? વિતરાગ વાણી છે તે ઉત્તમ અંગ છે. એટલે એને સર્વોન્નત અંગ જે કહેવાય, શિર, એટલે ત્યાં શિરના સ્થાને, એટલે કે ઉચ્ચ સ્થાને મૂકેલું છે. શિરોમણી કયો કે શિર કયો. છયે દર્શન એક જૈન દર્શનમાં સમાય છે. વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ, દર્શન ષટે સમાય છે. આ ષટ સ્થાનકમાં એ ષટ સ્થાનક અહીંયા એક વચનમાં મૂકી દીધું છે. જેમ કે બૌદ્ધ અને ક્ષણિકવાદી છે એ પર્યાય રૂપે સત છે એમ માને છે. વેદાંત અને સનાતન જે દર્શન કહીએ છીએ તે દ્રવ્ય રૂપે સત છે એમ માને છે. ચારવાક અને નિરીશ્વરવાદી છે એને આત્માની પ્રતીતિ જ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવા રૂપે સત છે એમ માને છે.
કે પંચમહાભૂતમાં આત્મા છે, કેમ કે આત્માનું ઓળખાણ નથી, પણ એમ તો માને છે કંઈક અસ્તિત્વ તો છે, આ ભવનો તો સ્વીકાર કર્યો, પંચમહાભૂતનો તો સ્વીકાર કર્યો, એમ કરીને જુદી જુદી રીતે પર્યાય દૃષ્ટિ દ્રવ્ય દૃષ્ટિની વાત ચાલી રહી છે. એમાં આ છય દર્શન દ્રવ્ય દૃષ્ટિમાં, આત્મદૃષ્ટિમાં, જૈન દર્શનમાં સમાય છે. અંતમાં મોક્ષ માર્ગ દાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમ ઉરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્ય અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.